રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીના ચૂંટણી લડવા મુદ્દે લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે। જો રૂપાલા ઉમેદવાર હશે તો કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડશે। હું પણ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો। હાલ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના કારણે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, તો ક્ષત્રિય સમાજની નારાજગીનો કોંગ્રેસ પાર્ટીને મળશે લાભ। અમારી સાથે ક્ષત્રિય સમાજ સાથે અન્યાય સમાજનો પણ ટેકો છે। પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડાવવા મુદ્દે મનાવવા ગયા હતા। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, એવામાં સૌની નજર હવે રાજકોટ લોકસભા બેઠક ઉપર છે। જ્યારે પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર છે, એવામાં હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે તેની જાહેરાત થઈ છે। જ્યારે હવે આ પ્રોફાઇલ હાઈ પ્રોફાઇલ બની ગઈ છે આ બેઠક। ત્યારે આપણી સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને એક વખત રાજકોટ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી લડી ચૂકેલા લલિતભાઈ કગથરા છે। લલિતભાઈ, શું કહેશો? હવે ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે, ટિકિટ મળવાની। જો પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટના ઉમેદવાર હશે તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી હશે, એ વાત બહુ સ્પષ્ટ છે। આવતા દિવસોમાં સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે એ એપિસેન્ટર છે અને રાજકોટમાંથી એક જંગ જામે અને કોંગ્રેસ પાર્ટી પૂરી તાકાતથી પ્રતિકાર કરશે અને આવતા દિવસોમાં આખા સમગ્ર સૌરાષ્ટ્રમાં આની અસર થશે। જેવી રીતે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી નારાજ છે અને એનો પણ લાભ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને મળશે। લલિત કાકા, આપે પણ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડ્યા છો, એક વખત લોકસભાની ચૂંટણી, એવા કયા પરિબળો હતા જેના કારણે આપને હારનો સામનો કરવો પડ્યો અને હવે પરેશ ધાનાણી આ બેઠક ઉપરથી લડવાના? શું લાગે છે, કેવી રીતના જીતશે કોંગ્રેસ? જો હું લડ્યો ત્યારે મારી ધારાસભામાંથી પણ 14,000 મતની મને ખાધ હતી। ત્યારે પુલવામા જે બનાવ બન્યો હતો એના હિસાબે લોકો આખા રાષ્ટ્રવાદની વાતમાં ક્યાંક ને ક્યાંક ખેંચાયા હતા। અત્યારે કોઈ પણ વાદ નથી, કોઈ પણ સ્થિતિ એવી નથી કે ભારતીય જનતા પાર્ટી લોકોને બેહુકાવી શકે, પણ પ્રજા પોતાની નીચે જે રેલો આવે છે એની પરિસ્થિતિ આજે જાણી રહી છે, એટલે આવતા દિવસોમાં એને પ્રતિકાર આપશે। પરેશભાઈ તો એક વખત હરાવી પણ ચૂક્યા છે, પુરુષોત્તમ રૂપાલાને એમના જ ગઢમાં હરાવી ચૂક્યા છે, જેના કારણે કોંગ્રેસ હવે એમને અહીંયા રાજકોટ ઉતારે છે। એ પણ કારણ છે અને પરસોત્તમભાઈ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, તો એની કદ પ્રમાણેના ઉમેદવાર હોય તો લોકોને એક અપેક્ષા રહી અને કોંગ્રેસ પાર્ટીના પણ પરેશભાઈ દિગ્ગજ નેતા છે, તો પરેશભાઈ લડશે તો 100% પરિણામ તરફ અમે હશું એવું મને સ્પષ્ટ લાગે છે। છેલ્લો સવાલ પૂછીશ, બંને પાટીદાર નેતાઓ છે, એક તરફ કડવા પાટીદાર છે ને લલિતભાઈ છે ધાનાણી, શું લાગે છે સમીકરણો જોતા? કારણ કે બંને નેતાઓ પાટીદાર છે, મત કપાશે કેવી રીતના? જો આમાં લેવા કડવાની કોઈ વાત નથી, પાટીદાર નેતા બંને છે, પણ જે રીતે ક્ષત્રિય સમાજ નારાજ છે એ બહુ જ મોટી અસર કરતો હોય છે। ક્ષત્રિય સમાજ સાથે ઇતર જ્ઞાતિ પણ જોડાયેલી હોય છે, એમની સાથે બીજો સમાજ પણ જોડાયેલો છે। આ બધા જ સમાજની જે નારાજગી છે એનો લાભ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને મળે અને કોંગ્રેસ પાર્ટીના બેઝિક વોટો તો જે 30%, 35%, 40% તો છે જ, એમાં આ બધો સમાવેશ થાય તો પરિણામ તરફી જવાય એવું હું સ્પષ્ટ માનું છું। લલિત કગથરા, જે રીતના આપણી વાત સાથે વાત કરી, જે પ્રમાણે ક્ષત્રિય સમાજ છે એક તરફ નારાજ છે, જ્યારે આ ક્ષત્રિય સમાજને અનેક સમાજનો ટેકો પણ છે, એવામાં જે પ્રકારે હાલ કહી રહ્યા છે કે પરેશ ધાનાણી છે તે ખૂબ જ સારી લીડોથી જીતશે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।